એવા વિવાહ થાય. અને 26 થી 50 વર્ષનું જીવન કેવું છે જો, ગ્રહસ્થાશ્રમ કેવું છે, પેલા બળદ પાસેથી લીધેલા છે ને. ઘરધણી થાયકો પાયકો બજારમાંથી દુકાનેથી કે નોકરી ધંધાએથી ઘરે આવે, પસીને રેપઝેપ થઈ ગઈ હોય ને, હાથમાં થેલી પકડી હોય ને, આપણને પેલા બળદ જ યાદ આવે ને. કે જેમ બળદની માથે ધોસરું હોય એમ ઘરધણીએ આખા ઘરનું ધોસરું માથે લઈને ફરતો જ હોય ને, એ બળદની જેમ ખેતરમાં હળ જ હાઈકે જતો હોય. કેમ તો કે ભાર એવો છે, આખા પરિવારનો ભાર, ઘરડામાં બાપ દીકરા દીકરી બધાનો ભાર પોતાના માથે હોય છે. કેમ તો કે બળદના વર્ષો છે ને. હવે તમે મજૂરી કરો, 50 વર્ષ સુધી વ્યક્તિ છે એ મજૂરી કરતો હોય છે, પણ 50 વર્ષનો થાય, 51મું વર્ષ બેસે, અને 51 થી 75ની જે ઉંમર છે એ કેવી છે વિચારજો. એ પેલા કૂતરા પાસેથી લીધી હતી ને. અને કૂતરું જેમ શેરી ગલીઓમાં હળહળ થતું હોય, આગળ તો બધા સમજદાર છે. એ જીવન એવું છે, એ ઉંમર એવી છે. ઘરના દીકરા હોય બધા વડકા ભરતા હોય, ઘરની વહુ હોય બધી આમ એવી ખીજાતી હોય, નાના બાળકો બધા આપણને ખીજાઈ લેતા હોય, ત્યારે યાદ આવે કે હા એની પાસેથી લીધેલા છે ભાઈ. અને એમ કરતા કરતા 75 વર્ષે પૂરા કરી લે. માણસ પૂર્ણ રીતથી વયોવૃદ્ધ થાય છે. 80, 90, 95 વર્ષની ઉંમર થાય. અને એ વર્ષો આપણે કોની પાસેથી લીધેલા હતા? ઘોડ પાસેથી ને. એમ ઘરડાઓની જિંદગી કેવી હોય છે તમે જુઓ. ઘોડનો એક સ્વભાવ હોય છે કે ઘોડ રાત્રે જાગે અને દિવસે હુએ. એમ ઘરડાઈ તમે જો રાતના જાગતા જ હોય. અરે રાતના 3:30 કે 3 વાગે કોઈ ઊભા થઈ અને ગોરામાંથી પાણી પીવે ને તો એની નીંદર પેલા જાગી જાય ને. ગગા તરત કે છે ગગા કઈ બાજુ જાસ? આપણે કેવું પડે કે માડી પાણી પીવા ઉભો થયો. એની નીંદર પેલા જાગી જાય. સરખી રીતે નીંદર ન કરી શકતા હોય. અવસ્થા એવી છે, સમજો. વૃદ્ધાવસ્થા છે એ અવસ્થા એવી છે, એ આપણને જ્ઞાન કરાવે છે કે આ પરાધીન દશા છે. હવે આ પરાધીન દશા છે. કોઈના ઉપર નિર્ભર રહેવું પડે છે. કોઈ આવીને હાથ પકડીને આપણે લઈ જાય ત્યારે આપણે ત્યાં પહોંચી શકીએ છીએ. એ પરાધીન દશા છે. આખું જીવન આ રીતથી છે, સમજો. વૃદ્ધાવસ્થાનો સ્પર્શ ક્યાંથી થાય છે તો કે હંમેશા 51 થી થાય છે. એ સંખ્યા જેવી છે. આજ પણ જયારે જરાસંધની કથા આવી છે, જરાસંધની બંને દીકરીઓ જેનું નામ હતું અસ્તિ અને પ્રાપ્તિ, આ બંને દીકરીઓને કંસ સાથે પરણાવવામાં આવી. ભગવાને જયારે કંસનો વધ કર્યો, એને મારી નાખ્યો, ત્યારે એની બંને પત્નીઓ છે તો વિધવા થઈ ગઈ. એ માથા પછાડી પછાડીને રડી રહી હતી. એણે પોતાના પિતા જરાસંધ પાસે જઈ અને આ ફરિયાદ કરી કે કનૈયાએ અમારા ધણીને મારી નાખ્યો. જરાસંધ એ વાતનો બદલો લેવા માટે ભગવાનની સામે લડવા આવ્યો છે. 17 વાર તો ભગવાન એના સૈન્યને મારી એને પાછું ભગાડી દે, એને જવા દે, તું જીવતો ચાલ્યો જા. પણ 18મી વાર જયારે લડવા આવ્યો ને ત્યારે એકલો નથી આવ્યો. એક બાજુથી જરાસંધ લડવા આવ્યો અને એક બાજુથી કાલ્યવન લડવા આવ્યો છે. જરાસંધ એટલે કોણ તો કે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા સામે તો મનુષ્ય લડ્યા કરે છે, બરાબર લડ્યા કરે. હાથ પગમાં કઈ તકલીફ થાય તોય ડાક્ટર પાસે જઈ આવીએ, હૃદયમાં કઈ તકલીફ થાય તોય જઈ આવીએ. વૃદ્ધાવસ્થા સામે તો આપણે લડી શકીએ. પણ જ્યારે વૃદ્ધાવસ્થા અને બીજી બાજુ કાલ્યવન એટલે કે કાળ પણ સામે આવે છે ને, ત્યાર પછી જીવાત્મા એની સામે લડી નથી શકતો અને અંદરનું પ્રાણ પંખેરું છે એ રણછોડ રાય બનીને ઉડી જાય છે. આજ પણ જરાસંધ જ્યારે લડવા આવ્યો છે, એક બાજુથી જરાસંધ એક બાજુથી કાલ્યવન લડવા આવ્યો છે, ત્યારે પરમાત્માને પણ રણછોડ રાય બનવું પડ્યું છે. એ રણ મેદાનમાંથી બહાર નીકળી અને બંને ભાઈઓ છે ભાગી રહ્યા છે. પરમાત્માએ બળરામજીને કીધું છે કે મોટા ભાઈ આપણે પીઠ દેખાડીને નથી ભાગી રહ્યા હો,
આપણે ધર્મની રક્ષા કરવા માટે ભાગી રહ્યા છે. જરાસન એકલો લડવા નથી આવ્યો, પોતાના રથની સામે બ્રાહ્મણોને ઊભા રાખી દીધા છે કે જો ભગવાને મને મારવો હોય ને તો બ્રાહ્મણોને મારવા પડશે. પરમાત્મા બોલ્યા છે કે નહીં, એ બ્રાહ્મણ છે, ભૂદેવ છે, વંદનીય છે, એના આશીર્વાદ લેવાના હોય, એની સામે લડી ન શકાય. મોટા ભાઈ ચાલો આપણે ભાગી જાય. બળરામજીને નવાઈ લાગી છે, કનૈયા આપણે ક્ષત્રિયના દીકરા છે, વીર પુરુષ કહેવાય છે, અને આ રીતથી પીઠ દેખાડીને ભાગી જાય? અરે જગત આપણી વાતો કરશે, ડરપોક કહેશે. પણ પરમાત્માએ કીધું છે કે ડરપોક નહીં કીએ, લોકો આપણને રણછોડ રાય કહીને બોલાવશે, ડાકોરમાં આપણા મંદિર બંધાશે, આપણી પૂજા કરશે. કારણ કે આપણે પીઠ દેખાડીને નથી ભાગી રહ્યા, એ બ્રાહ્મણોની રક્ષા કરવા માટે ભાગી રહ્યા છે. બે ભાઈઓ આમ ભાગી રહ્યા. જરાસન પછવાડે પછવાડે દોડી રહ્યો છે, કનૈયા પીઠ દેખાડીને ભાગમાં, મારી સામે આવ. પરમાત્મા દોડતા દોડતા જુનાગઢના જંગલો સુધી ગયા છે, જુનાગઢના ગિરનાર પર્વત સુધી ગયા છે. જરાસંધે પર્વતની આસપાસ બધે આગ લગાડી દીધી છે. બંને ભાઈઓ, હવે તો એ જોવા નથી મળતું, પહેલાના સમયમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ગિરનારની પછવાડે સમુદ્ર હતો. બંને ભાઈઓએ સમુદ્રમાં કૂદકો મારી લીધો છે. ચારેય બાજુ આગ છે અને બંને ભાઈઓ છે એ જલમાં કૂદકો મારી તરતા તરતા ચાલ્યા ગયા છે. વચમાં એક નિર્જન ટાપુ આવ્યો, ત્યાં સુધી બંને ભાઈઓ પહોંચી ગયા છે. પણ પરમાત્માની જગ્યા બહુ ગમી છે, એ ટાપુ બહુ ગમ્યો છે. પરમાત્માએ વિશ્વકર્માને યાદ કર્યા છે અને વિશ્વકર્માને આજ્ઞા કરી છે કે જુઓ, જરાસન છે ને એ અમારા ગયા પછી મથુરાવાસીઓને સુખેથી જીવવા નહીં દે, એટલે કામ કરો, મથુરાવાસીઓને નિદ્રામાં ને નિદ્રામાં એમને ઉઠાવી લ્યો, અને આ સમુદ્રની વચમાં જે નિર્જન ટાપુ છે ને, એ નિર્જન ટાપુ ઉપર એક નગરી વસાવો, અને આ નવી નગરીમાં એ મથુરાવાસીઓને પ્રસ્થાપિત કરી દી. વિશ્વકર્માએ નિદ્રામાં ને નિદ્રામાં એ મથુરાવાસીઓને ઉઠાવી લીધા છે. સમુદ્રની વચમાં એક નવી નગરીનું નિર્માણ કરવામાં આવ્યું, અને નવી નગરીમાં નવા ઘરમાં બધાને પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યા છે. મથુરાવાસીઓ જ્યારે સવાર થઈ જાગ્યા છે, જાગીને આમ જુએ છે તો સૂતા હતા ત્યારે પોતાના ઘરમાં સૂતા હતા, અને સવારે જાગ્યા તો મકાન બદલાઈ ગયું, પલંગ બદલાઈ ગયો, આખું ઘર નગર બધું બદલાઈ ગયું છે. બધા એકબીજાની સામે જોઈને પ્રશ્ન કરીશ, અસ્ય ભવને દ્વાર કિમ? આ મકાનનો દરવાજો ક્યાં છે? એક દરવાજામાંથી બહાર નીકળીએ બીજો દરવાજો, બીજા દરવાજામાંથી બહાર નીકળીએ ત્રીજો દરવાજો, એટલા દરવાજા કે માણસોથી બોલાઈ ગયું છે કે દ્વાર કિમ. અને કિમ શબ્દ એ સંસ્કૃત વ્યાકરણમાં પરબ્રહ્મવાચક છે. કિમ એટલે પરબ્રહ્મનો ઉમરો પણ થાય, અને કિમ એટલે ક્યાં પણ થાય. પરબ્રહ્મનો દરવાજો ક્યાં, ઈશ્વરનો ઉમરો ક્યાં, ઈશ્વરનું ઘર ક્યાં છે, એ માણસો બોલી રહ્યા છે, અસ્ય ભવને દ્વાર કિમ, દ્વાર કિમ, દ્વાર કિમ. અને એમ બોલતા બોલતા આખા નગરનું નામ દ્વારિકા, દ્વારિકા, દ્વારિકા પડી ગયું છે, જેને અત્યારે આપણે દ્વારકા દ્વારકા કરી રહ્યા છે. એનું નિર્માણ કરવા વાળા તો કે વિશ્વકર્માજી છે. અને પરમાત્મા જ્યારે નવી નગરીમાં આવીને બિરાજમાન થયા છે, સિંહાસન ઉપર આવી અને પરમાત્મા જ્યારે બિરાજમાન થયા, ત્યારે એકવાર તો મથુરાવાસીઓના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, બોલો શ્રી દ્વારિકાધીશ કી. હવે પરમાત્મા દ્વારકાધીશ પ્રભુ બની ગયા છે. હવે પરમાત્મા દ્વારિકામાં પધાર્યા છે. અત્યાર સુધીની આપણે કથા સાંભળી ગયા, આમાં ક્યાંય ભગવાનના લગ્નની કથા ના આવી. કા તો કે ભગવાનને એના ગુરુદેવે શીખવાડ્યું હતું કે દીકરા, જ્યાં સુધી તારા ખભા ઉપર એક મકાન ન બનાવી લે ને ત્યાં સુધી લગ્ન ન કરતો, બાપના પૈસે ધામધૂમ ન કરતો. તારા ખભા ઉપર જયારે મકાન બનાવી લે ને ત્યારે વિવાહ કરજો. જો અત્યાર સુધી ભગવાનના લગ્નની ક્યાંય કથા નથી આવતી. હવે પરમાત્માએ પોતાના ખભા ઉપર દ્વારિકા બનાવી, અને હવે પરમાત્માના
મંગલ વિવાહની કથા સુખદેવજી ગાઈ રહ્યા છે. કુંડિમપુર નામનું નગર છે. ભીષ્મક નામના રાજા રાજ્ય કરી રહ્યા છે. વિદર્ભ નામનો દેશ છે. ભીષ્મક રાજાને ત્યાં 5 સંતાન થયા છે. 4 દીકરાઓ થયા, 1 દીકરી થયા છે. દીકરાઓના નામ હતા રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂક્મમાલી. સૌથી જે મોટો છે એ રૂક્મૈયો કહેવાનો છે. અને એક દીકરી હતા જેનું નામ હતું રૂક્મિણી. ભીષ્મક રાજા જ્યારે ઘરડા થયા ત્યારે પોતાનું રાજ્ય સિંહાસન મોટા દીકરા રૂક્મૈયાને સોંપી દીધું છે. કારભાર છે રૂક્મૈયો ચલાવવા લાગ્યો છે. એક દિવસની કથા છે. બધા ભાઈઓ ભોજન કરી રહ્યા છે. ભીષ્મક રાજા ભોજન કરી રહ્યા છે. રૂક્મિણી બધાને પીરસી રહી છે. રૂક્મૈયો પોતાની બેનને જોઈ રહ્યો છે. એણે ભીષ્મક રાજાને કીધું છે કે પિતા, હવે આપણા બેનબા છે ને એ મોટા થઈ ગયા છો, હવે એના વિવાહ કરવા જોઈએ. એ વિવાહની વાત આવી એટલે રૂક્મિણી શરમાઈ અને રસોડામાં ચાલી ગઈ છે. રાત્રિના સમયે રૂક્મિણી ભીષ્મક રાજા પાસે આવી છે. પિતા પાસે આવીને બોલી છે કે જો પિતા, દીકરી પોતાના મનની વાત છે ને એ હંમેશા પોતાની માને કરતી હોય છે. મારી મા તો બચપનમાં જ મૃત્યુ પામી છે. મારા માટે તો પિતા કયો તોય તમે છો, મારી મા કયો તોય તમે છો. હું મારા મનની વાત તમારી સામે કહી શકું? ભીષ્મક રાજાએ કીધું છે કે દીકરી ચિંતા ન કર, નિસંકોચ વાત કર. ત્યારે રૂક્મિણી એટલું કીધું છે કે તો પછી પિતા સાંભળી લ્યો, મેં મારા પતિ તરીકે દ્વારકાધીશ પ્રભુને સ્વીકારી લીધા છે. હું વિવાહ કરીશ ને તો દ્વારકાધીશ પ્રભુ સાથે. આપ મારા ઉપર એટલી કૃપા કરો કે મારા લગ્ન છે ને એ ભગવાન સાથે કરાવી. ભીષ્મક રાજા તો બહુ પ્રસન્ન થયા છે કે નહીં દીકરી, ભલે તે તારી મેળે મૂર્તિઓ શોધ્યો હોય પણ બહુ ઉત્તમ શોધ્યો છે. મને મોકો મળશે ને એટલે હું રૂક્મૈયા સાથે વાત કરીશ. એક દિવસ ભીષ્મક રાજાએ મોકો જોઈ રૂક્મૈયાને બધી વાત કરીશ કે આપણે આપણી દીકરીના વિવાહ દ્વારકાના નાથ સાથે કરીએ તો. એણે પોતાની રીતથી દ્વારકાધીશ પ્રભુને ગોતી લીધા છે. આપણે કન્યાદાન દઈ દેવું છે. રૂક્મૈયાને આ વાત જરાય ન ગમી. એણે વિરોધ કર્યો છે કે આપણી બેનના લગ્ન એ દ્વારકાવાળા સાથે કરાવીએ. રૂક્મૈયાને ગમતો નહોતો. કેમ તો કે રૂક્મૈયો છે એ ખંડિયો રાજા છે. એણે બેનના લગ્ન છે શિશુપાલ સાથે નક્કી કર્યા હતા. અને શિશુપાલ છે ને એ આખી દિશાનો સ્વામી હતો, મોટો રાજા હતો. રૂક્મૈયાએ બેનના લગ્નમાં પોતાનો સ્વાર્થ વિચાર્યો છે કે બેનના લગ્ન જો મોટા રાજા સાથે કરીએ ને તો કાલ સવારે આપણને કેટલાય રાજકીય લાભ મળે, આપણું રાજ્ય છે એ વિસ્તાર પામે. અને બેનના લગ્નમાં બેનનું ભલું વિચારવાનું હોય, આપણું ભલું ન વિચારવાનું. રૂક્મૈયાએ કીધું છે કે એની સાથે લગ્ન નથી કરવાઓ. ભીષ્મક રાજાએ કીધું છે કે વાંધો શું છે? ક્ષત્રિયનું સંતાન છે, વીર પુરુષ છે, યુવાન છે, અને સૌથી મોટી વાત આપણી દીકરીને ગમે પણ છે. વાંધો શું છે? રૂક્મૈયાએ કીધું છે કે શું વાંધો છે એ કહું? એક નહીં, એનામાં બધાય વાંધા જ છે. કોઈ એમ કહે છે કે ક્ષત્રિયનું સંતાન છે, કોઈ એમ કહે છે કે ગોવાળિયાના દીકરા છે, અરે કોઈ એમ કહે છે કે વસુદેવ દેવકીનું સંતાન છે, કોઈ એમ કહે છે કે નંદ અને જશોદાના દીકરા છે. જેના નાત જાત બે છે, જેના મા બાપ બે છે, એની સાથે દીકરીના વિવાહ નથી કરવા. નરસિંહ મહેતા જ્યારે ભજન ગાતા ને ત્યારે એણે તો રીતસર ભગવાનને મેણું માર્યું છે કે હે ઈશ્વર, તું બે બાપનો છે, તું બે જાતનો છે. અને ભગવાને હસીને જવાબ આપ્યો છે કે કબૂલ કરું છું. બે બાપનો ને હું છું. લોકો મને નંદ નંદન કહીને પણ બોલાવે છે, લોકો મને વાસુદેવ કહીને પણ બોલાવે છે.
અરે લોકો મને યાદવ પણ કહીને બોલાવે છે, લોકો મને ગોપાલ કહીને પણ બોલાવે છે. મને જીવનમાં 2 માતા અને 2 પિતા મળ્યા હશે, હું ગર્વથી કહું છું. આજે રૂકમૈયાએ ભગવાનને મેણું માર્યું છે કે નહીં, એની સાથે બેનને પરણાવાય નહીં. જો મેં મારી બેન માટે યોગ્ય મૂર્તિઓ શોધી લીધો છે, અને બીજું કોઈ નહીં પણ શિશુપાલ છે. હું શિશુપાલ જોડે મારી બેનને પરણાવીશ. ભીષ્મક રાજા લાચાર બની ગયા છે. રૂકમિણી પાસે આવીને કહે છે કે દીકરી મને માફ કરજે, મેં સિંહાસન રૂકમૈયાને સોંપી દીધું છે, હવે હું કંઈ નહીં કરી શકું. રૂકમિણી ઉદાસ થઈ ગયા છે. અરે આજ મારા પિતા જ લાચાર બની ગયા, હવે હું શું કરું? પછી તો એ ઘડિયા લગ્ન નક્કી થયા છે. શિશુપાલ અને રૂકમિણીના ઘડિયા લગ્ન લેવાના છે. પછી તો લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આખા રાજમહેલમાં ધામધૂમ ચાલે. રૂકમિણીને પણ આમ નજર કેદ કરવામાં આવી છે કે હવે ક્યાંય બહાર ન નીકળવી જોઈએ. એવામાં રૂકમિણીના કુળના એક કુલગુરુ બ્રાહ્મણ હતા, જેમનું નામ હતું સુદેવ બ્રાહ્મણ. સુદેવ બ્રાહ્મણ લગ્નની તૈયારી કરવા માટે, પૂજાપાની યાદી તૈયાર કરવા માટે રોજ રાજમહેલમાં આવે. રૂકમિણીની નજર ગઈ છે. રૂકમિણીએ સુદેવ બ્રાહ્મણને પાસે બોલાવ્યા છે. જેવા બ્રાહ્મણ આવ્યા એટલે રૂકમિણીએ હાથ જોડીને કીધું છે કે જુઓ મહારાજ, એક સંબંધથી હું તમારી યજમાનની દીકરી છું, એનાથી વધારે કાંઈ નહીં. પણ એક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો હું તમારી દીકરી સમાન છું. યજમાન તરીકે નહીં, તમારી દીકરી તરીકે મારે તમને કંઈ કહેવું હોય તો હું વાત કરી શકું. સુદેવ બ્રાહ્મણે પોતાનો હાથ રૂકમિણીની માથે મૂકી દીધો છે કે દીકરી, એમ ના માનતી કે તારી સામે તારા આચાર્ય બ્રાહ્મણ બેઠા છે, પણ એમ માનજે કે તારી સામે તારો સગો બાપ બેઠો છે. તું તારા મનની વાત મારી સામે બોલ. ત્યારે રૂકમિણી એટલું બોલ્યા છે કે જો મહારાજ, મારા ભાઈએ તો મારા લગ્ન શિશુપાલ જોડે નક્કી કરી લીધા છે, પણ મેં તન મન અને ધનથી દ્વારકાધીશ પ્રભુને મારા પતિ તરીકે સ્વીકારી લીધા છે. હવે હું વિવાહ કરીશ ને તો ભગવાન સાથે વિવાહ કરીશ, અને નહીતર હું ઝેર ખાઈને મરી જઈશું, પણ હું શિશુપાલ જોડે તો વિવાહ નહીં જ કરું. મારી એક ઈચ્છા છે કે તમે મારો એક સંદેશો, મારો એક પત્ર લઈ અને ભગવાન સુધી એ પત્ર પહોંચાડી દેશો. સુદેવ બ્રાહ્મણ બોલ્યા છે કે જરૂર દીકરી, તારી ઈચ્છા છે ને તો આ પત્ર હું ભગવાન સુધી પહોંચાડી દઈશ. બસ. રૂકમિણી બોલ્યા છે કે પહોંચાડી દઈશ એમ ન કહેતા, પહોંચાડી દઈશ ને એમાં તો ભવિષ્યવાચક શબ્દ છે કે પહોંચાડી દઈશ. કદાચ ભવિષ્યમાં મારી પાસે એટલો સમય નહીં હોય, તમે પાછા આવો અને રૂકમિણી જીવતી જ નહીં હોય તો? સુદેવ બ્રાહ્મણ સમજી ગયા છે, ઊભા થઈ ગયા છે કે તો પછી પહોંચાડી દઈશ નહીં, પહોંચાડવા જાઉં છું. બસ આ જ સમયે જાઉં છું, વર્તમાનમાં નીકળું છું. રૂકમિણી પાસેથી પત્ર લઈ સુદેવ બ્રાહ્મણ શ્રી દ્વારિકામાં આવ્યા છે. સુધર્માની સભા ચાલુ છે, પરમાત્મા સિંહાસન ઉપર બિરાજીશ. બ્રાહ્મણ આવ્યા એટલે ભગવાન એકવાર તો વંદન કર્યા, એમને સિંહાસન આપ્યું. સભા પૂરી થઈ ગઈ એટલે ભગવાન સુદેવ બ્રાહ્મણનો હાથ પકડી પોતાના ઓરડામાં લઈ ગયા છે. સુદેવ મનમાં વિચાર કરે છે કે અરે ભગવાનની સામે પહેલી વાર આવ્યો, ભગવાન જોડે વાત કેમ કરાય, વાત ક્યાંથી શરૂ કરું, બોલાય શું, આપને કાંઈ ખબર નથી. પણ પરમાત્માએ વ્યવહાર એવો દેખાડ્યો, સુદેવ બ્રાહ્મણને લઈ પોતાના સિંહાસન ઉપર એમને બેસાડી દીધા. ભગવાન એમના પગમાં નીચે બેસી ગયા, બ્રાહ્મણનો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમેકથી ભગવાન બોલ્યા છે કે બોલો મહારાજ, આજ મારા આંગણે કઈ રીતે પધાર્યા? સુદેવ આમ સ્વસ્થ થઈ ગયા છે. કરે હું તો એમ માનતો હતો કે ભગવાન જોડે વાત કરવી એ તો અઘરી હશે, પણ ભગવાન તો બહુ સહજ છે, પરમાત્મા જોડે વાત કરવી તો બહુ સહેલી છે. બ્રાહ્મણે હાથ જોડ્યા છે કે જો પ્રભુ, હું કુંડિમપુરમાંથી આવું છું, મારા રાજ્યની રાજકુમારીએ આપના માટે એક પત્ર મોકલ્યો છે,
હું સંદેશો દેવા માટે આવ્યો છું. ભગવાન એના હાથમાંથી પત્ર લઈ અને આમ એને ખોલી રહ્યા છે. પત્રની માથે કુમકુમનો સાથીઓ કર્યો છે, અક્ષત છાંટવામાં આવ્યા છે. ભગવાન વિચાર કરે છે કે એક કુંવારી રાજકુમારીનો પત્ર છે, કંકુ અને ચોખાથી અંકિત કરેલો છે. આ ક્યાંક લગ્નનો પ્રસ્તાવ તો નહીં હોય ને. અને ખરેખર ભગવાન કાગળ ખોલીને વાંચી રહ્યા છે તો રૂકમિણીએ લગ્નનો પ્રસ્તાવ જ મૂક્યો છે. રૂકમિણી જ્યારે પત્રની શરૂઆત કરી રહી છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુવતામ તે નિર્વિશ્ય વિવરે હરતોંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. એ પત્રની શરૂઆત જ એટલી સુંદર કરી છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. ભગવાનને ભુવન સુંદર કહીને બોલાવ્યા છે. હે ભુવન સુંદર, શ્રુત્વા ગુણાન, હું આપના ગુણગાનને સાંભળી અને મોટી થઈશ. અને મેં બચપનથી જ નક્કી કરી લીધું છે કે વિવાહ કરીશ ને તો આપની સાથે કરીશ. આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરી અને આપ મારી જોડે વિવાહ કરો. પરમાત્મા રૂકમિણીને પ્રશ્ન કરે છે કે દેવી, તમે રાજકુમારી છો, એમ બીજી કોઈ રાજકુમારી એ મને કાગળ લખે કે મારી સાથે લગ્ન કરો, તો મારે લગ્ન કેટલાક કરવા? હું જેટલા કાગળ લખે બધાની સાથે લગ્ન કરવા? મારી પાસે તો આખી સોનાની દ્વારિકા છે. રાજ મહેલમાં રાજ કરવા માટે બધા તૈયાર થઈ જશે, મારે લગ્ન કોની જોડે કરવા? પણ રૂકમિણી આગળ લખે છે કે પ્રભુ, મેં કોઈ ભોગ ભોગવવા માટે લગ્નનો પ્રસ્તાવ નથી મૂક્યો. હું તો આપના ચરણારવિંદની દાસી બનવા માંગુ છું. આપ એમ વિચારતા હો કે ભોગ ભોગવવા છે તો આપની બહુ મોટી ભૂલ છે. આપ કહેશો ને તો હું આપના ઘરની દાસી બનીને રહીશ. આપ કહેશો તો હું હાથમાં સાવરણી લઈ અને તારા રાજમહેલમાં સવારથી સાંજ સુધી 10 વાર સંજવારી કાઢીશ. અને બદલામાં હે દ્વારકાના નાથ, તારી પાસે બટકું રોટલાનું નહીં માંગવું, એક અડધા રોટલાનું બટકું નહીં માંગવું, પણ તારા ચરણારવિંદની સેવા મને પ્રાપ્ત થાય. ભગવાન પાછું લખે છે કે સેવા કરવા વાળા ઘણા છે, મને મેળવવો એટલો સહેલો નથી હો. મને મેળવવા માટે કેટલાય તપ કરવા પડે, કેટલાય સત્કર્મ કરવા પડે, કેટલાય દાન દાનાદિક દેવા પડે. તમે કોઈ દાન દાનાદિક દીધા છે? રૂકમિણી પત્રમાં આગળ લખે છે, પ્રભુ, હું તો એક કન્યા છું, મારું દાન દેવાઈ જવાનું છે. મારું તો કન્યાદાન દેવાનું છે. જે પોતાનું દાન દેવાઈ જવાનું હોય એ આપને શું દાન આપશે? પણ આમ છતાં મેં જો જીવનમાં કોઈ પુણ્ય કર્યું હોય, કોઈ સત્કર્મ કર્યું હોય, તો એ સત્કર્મનો બદલો મારે બીજો કોઈ નથી જોતો. હું આપની દાસી તરીકે રહું, આપ મારો સ્વીકાર કરો. પરમાત્મા પત્રમાં વાંચી રહ્યા છે કે હા, આ કન્યા યોગ્ય છે. જે કોઈ પ્રશ્ન કરું છું એનો બરાબર જવાબ અંદર લખી રહ્યો છે. આમ રૂકમિણીએ પત્ર જેવો લખ્યો છે. પછી તો ભગવાનને વિચાર થયો છે. પાછા પરમાત્મા પત્રમાં જ રૂકમિણીને પૂછી રહ્યા છે કે દેવી, ચાલો હું લગ્ન માટે તૈયાર પણ થાવ, પણ તમે કોણ છો? તમારા માતા પિતા કોણ છે? હું એમની જોડે વાત, મને થોડોક સમય તો આપો. રૂકમિણીએ પત્રમાં જ સીધી ના પાડી દીધી છે કે એ વાત તો ભૂલી જ જાજો કે તમે મારા માતા પિતાને મનાવો. નહીં પ્રભુ, હવે એટલો સમય નથી. મારે તો ઘડિયા લગ્ન લેવાઈ ગયા છે. મારે શિશુપાલ જોડે લગ્ન કરવાના છે. અને જો પ્રભુ, એટલું યાદ રાખજો કે હવે એટલો સમય નથી કે આપ દ્વારિકામાંથી તમારા માતા પિતાને લઈને આવો, મારા ભાઈઓને મારા પિતાને મનાવો. એટલો સમય હવે નથી રહ્યો. હવે તો જો મારી જોડે વિવાહ કરવા હશે ને
તો પ્રભુ એક જ રસ્તો છે, મમ રાક્ષસેન વિધિનોદ્વ. હવે તો આપ મારી સાથે હરણ કરો અને પછી વિવાહ કરો. બસ એ એક જ રસ્તો છે કે આપ મારું હરણ કરો. રૂકમિણી પત્ર જ્યારે પૂરો કરી રહી છે ત્યારે એટલું લખે છે કે જુઓ પ્રભુ, મેં મારા મનની વાત આ પત્રમાં તમને કરી દીધી છે, અને છતાંય આપ જો મારો સ્વીકાર કરવા નહીં પધારો ને તો પ્રભુ એટલું યાદ રાખજો કે લગ્નની ડોલીમાં રૂકમિણી નહીં બેઠી હોય, રૂકમિણીની લાશ બેઠી હશે. હું મરવાનું પસંદ કરી લઈશ, ઝેર ખાઈને મરી જઈશ, પણ શિશુપાલ જોડે તો લગ્ન નહીં જ કરવું. અને રૂકમિણી જ્યારે એ પત્રનું સમાપન કરી રહી છે ત્યારે એક વાક્ય તો ગજબનું લખ્યું છે, અને પરમાત્માને ઉદ્દેશીને લખ્યું છે કે પ્રભુ, મેં તો તમને બધી વાત કરી દીધી, છતાંય જો આપ મને લેવા માટે નહીં પધારો તો એટલું યાદ રાખજો કે જંગલમાં કેસરી સિંહ માટે કોઈ ભાગ રાખેલો હોય, સિંહને આવવામાં મોડું થાય અને એ ભાગ કોઈ શિયાળિયાનું બચ્ચું આવીને ઉપાડી જાય તો વાંક એ ભાગનો ન કહેવાય, વાંક સિંહનો થયો. એને આવવામાં મોડું થયું અને એ ભાગ એક શિયાળિયું લઈ ગયું. પરમાત્માએ જરા શબ્દો સાંભળ્યા, ભગવાને આમ સિંહાસન ઉપરથી કૂદકો મારી અને ઊભા થઈ ગયા છે કે નહીં, આ સિંહ એટલો ગાફેલ નથી કે એનો ભાગ કોઈ શિયાળિયું લઈ જાય. સુદેવની સામે જોઈ અને પરમાત્મા બોલ્યા છે, તમારી રાજકુમારીના લગ્ન ક્યારે છે, વિવાહ ક્યારે છે? બ્રાહ્મણે જવાબ આપ્યો છે, બસ મહારાજ, આજનો જ દિવસ આડો હતો, આવતીકાલે તો એના લગ્ન છે. પરમાત્માએ કીધું છે કે તો પછી આપણી પાસે સમય ઓછો છે, એક કામ કરો, ઝડપથી સ્નાન કરો, અત્યારે નિદ્રા નથી કરવી, અડધી રાતે જ નીકળી જાય. રાતના 3 વાગે મંગલ સ્નાન કર્યું, સુદેવ બ્રાહ્મણને લઈ અને ભગવાન દ્વારિકામાંથી કુંડિમપુરમાં આવી ગયા છે. બ્રાહ્મણને કીધું છે કે તમારી રાજકુમારીને જઈને કહેજો કે હું સમયસર પહોંચી જઈશ. એક ઉજ્જડ બગીચામાં પોતાનો ઉતારો રાખ્યો છે. આ બાજુ દ્વારિકામાં સવાર પડી. બળરામજીનો નિયમ કે બળરામજી નિદ્રામાંથી જાગી જાય ને પછી પોતાની આંખો ન ખોલે, આંખ બંધ કરી અને ભગવાનના ઓરડામાં આવે. દરવાજા ખુલે, પેલા ભગવાનના દર્શન કરે અને પછી જ આંખ ખોલે. આ બળરામજીનો નિયમ હતો. આપણે મંગળાના દર્શનનું ખાસ મહત્વ હોય. જો બાકીના દર્શન હોય, ગ્વાલના હોય, શ્રૃંગારના હોય, રાજભોગ હોય, ઉત્થાપન હોય, શયન આરતી હોય, શેન હોય, પણ મંગળાના દર્શનનું બહુ મહત્વ. કેમ તો કે ઠાકોરજી જાગી જાય ને એટલે પહેલા વહેલા દર્શન ઠાકોરજીના કરવા જોઈએ. સવારના પોરમાં દર્શન કરવા એનું બહુ મહત્વ. તમે જોજો, ઘણીવાર આપણો દિવસ આમ બહુ થાકી જાય એવો થાય ને, મહેનત કરી કરીને મરી જાય ને, આખા ઘરનું કામ કરી કરીને થાકી ગયા હોય ને, આરામ કરવાનો એક મોકોય ન મળ્યો હોય ને, પછી ઘણા રાતના એમ બોલે કે આજે હારું હવારમાં મોઢું કોનું જોયું હતું, જાયગા ત્યારથી કામ જ કરી રહ્યા છીએ. આપણે બોલીએ ને હવારના મોઢું કોનું જોયું હતું, એનો મતલબ કે હવારના જેનું મોઢું જોઈએ એ આખા દિવસમાં અસર તો કરે જ છે. પેલાના જમાનામાં તો નિદ્રામાંથી ઉઠીએ ને પછી હાથના દર્શન કરતા ને. હજી જૂનવાણી માણસોમાં એ રિવાજ જોવા મળે કે સવારના ઉઠી અને પેલા હાથના દર્શન કરીએ. કરાગ્રે વસતે લક્ષ્મી. શું કામ કહેવાય? ઉઠીને ઉત્તમ દર્શન કરો. મંગળાના દર્શન શું કામ કરવામાં આવે? તો કે સવારના પોરમાં એ ઠાકોરજીના મુખારવિંદને એટલું મન ભરીને પેટમાં હૃદયમાં ભરી લ્યો કે આખો દિવસ તમને બીજા કોઈનું મોઢું જોવાનો વારો જ ના આવે, ચિંતા જ ના હોય. આજ બળરામજી આંખ બંધ કરી પરમાત્માના ઓરડામાં આવ્યા છે. આમ દરવાજા ખોલીને કહે છે, જાગ કનૈયા મંગલ પ્રભાત થયું. અંદર આવીને જુએ છે તો પલંગ આખો ખાલી. બળરામજીને નવાઈ લાગી, ખવારના પોરમાં કનૈયો ક્યાં ગયો? બાર પેલા સિપાહીઓની સામે બળરામજી ગુસ્સો કરે, તમે બાર ચોકી પેરો કરો છો એ શું કામના? કનૈયો ક્યાં ગયો? સવારના પોરમાં ક્યાં ગયો?
પેલા ચોકીદારો બળરામજીની સામે હાથ જોડે છે કે મોટા ભાઈ જરા ગુસ્સો તો ઓછો કરો, વાંક અમારો નથી. પેલા ગોર બાપા આવ્યા હતા ને, એ ગોર બાપા અને ભગવાન બે જણા ઓરડો બંધ કરી અને એકબીજાના કાનમાં ઘૂસફૂસ કરી ગયા છે. કાંઈ વાત તો અમને ખબર પડવા નથી દીધી. હવાર પડીને બે જણા નીકળી ગયા છે. બળરામજી ખડખડાટ હસવા લાગ્યા છે કે લા તો પછી તારા મોઢામાં ઘી ને સાકર. આમાં સુદેવ બ્રાહ્મણ આમ સામેથી ચાલ્યા આવતા હતા. રૂકમણીને આશા બંધાણી છે કે હાશ ચાલો બ્રાહ્મણ પાછા તો આવી ગયા. બ્રાહ્મણની ચાલ એમ કહી રહી છે કે કાંઈક સારા સમાચાર લઈને આવી રહ્યા છે. રૂકમણીથી જીરવાણું નહીં. એને ત્યાંથી જ સાથ પાડ્યો છે કે મહારાજ જવાબ આપો. ભગવાને કાગળનો કઈ જવાબ આપ્યો? કોઈ જવાબ લઈને આવી રહ્યા છો? આ બ્રાહ્મણ નીચું જોઈને ચાલી રહ્યા હતા. એને નીચું જોઈને જ જવાબ આપી દીધો છે કે દીકરી, જવાબ લઈ આવે બીજા, કાગળ લઈ આવે બીજા, હું તો સાક્ષાત પરમાત્માને પધરાવીને આવી ગયો છું. રૂકમણી નામ રોવાડા ઉભા થઈ ગયા છે. અરે મારા પ્રભુ મારા ગામમાં આવી ગયા, મારા ઈશ્વર મારા સુધી પહોંચી ગયા છે. રૂકમણીને બહુ આનંદ થઈ રહ્યો છે. એ જ્યારે પોતાના ઓરડામાંથી લગ્નની વેદી પાસે જઈ રહી છે, મનમાં અનેક વિચારો ચાલી રહ્યા છે. આજે પરમાત્મા મારું હરણ કરશે, આજે મારા પરમાત્મા સાથે વિવાહ થશે. પણ જ્યારે મલકાતી ગજગામીની સ્વરૂપે ચાલતી જ્યારે લગ્નની વેદી સુધી આવી, રૂકમણીઓ એણે રૂકમણીના વિવાહ શિશુપાલ જોડે નક્કી કર્યા. અને શિશુપાલ અને જરાસંધ એ બંને પાકા ભાઈબંધ હતા. શિશુપાલના મોઢા ઉપર ક્યાંય આમ વરરાજાપણાનો આનંદ નતો દેખાતો. જરાસંધે પ્રશ્ન કર્યો હતો, એલા આ લગ્ન તારી મરજી વિરુદ્ધ થઈ રહ્યા છે? શિશુપાલે કીધું છે કે નહીં, બિલકુલ મારી મરજીથી થાય છે. જરાસંધે પાછું પૂછ્યું છે કે રૂકમણી તને ગમતી નથી? વળી શિશુપાલે કીધું છે કે નહીં, મને રૂકમણી બહુ ગમે છે. તો પછી તારા મોઢા ઉપર વરરાજાપણાનો રંગ કેમ નથી દેખાતો? શિશુપાલે કીધું છે કે શું કામ નથી દેખાતો કહું? અરે વરરાજાપણાનો રંગ તો બહુ ચડાવું છું, પણ હારું ઓલું દ્વારકાવાળાનું નામ યાદ આવે છે ને, એ બધો રંગ ક્યાં ચાલ્યો જાય છે એ ખબર નથી પડતી. એ મને સુખેથી પરણવા નહીં દે, જોજે. જરાસંધને થયું છે કે ચાલ, તને એ દ્વારકાવાળાની બીક છે તો આપણે આખું સૈન્ય લઈ અને પરણવા જાય. એને લગ્નના મંડપની આસપાસ જાનૈયાઓ નહીં, મહેમાનો નહીં, સૈનિકો ઉભા રાખી દીધા છે. રૂકમણી બધાની વચ્ચેથી ચાલી રહી છે. અરે આ તો આખું સૈન્ય ઊભું છે, આની વચ્ચેથી ભગવાન કઈ રીતે આવશે, કઈ રીતે મારા વિવાહ થશે? આ બધાની વચ્ચેથી તો ચકલું ઉડતું નહીં આવે. રૂકમણી ઉદાસ થઈ ગયા છે. પણ રૂકમણીના કુળનો પાછો એક રિવાજ હતો કે દીકરી પરણવા માટે બાજોટ ઉપર પછી બેસે એ પેલા એ પોતાના કુળદેવીને પગે લાગવા જાય, આશીર્વાદ મેળવે અને પછી આવીને બેસે. આજે રૂકમણીને કહેવામાં આવ્યું છે હા, તમે આપણા કુળદેવી જે પર્વત ઉપર બિરાજે છે એને વંદન કરી આવો, ઝડપથી લગ્ન કરવાના છે. રૂકમણી જે પર્વતની ટોચ ઉપર એના કુળદેવીનું મંદિર હતું ત્યાં સુધી આવ્યા છે. 10-12 બેનપણીઓને સાથે લઈ જ્યારે મંદિરમાં પ્રવેશ કર્યો છે. અને રૂકમણીના કુળદેવીનું નામ હતું ગિરજાદેવી. એ માની સામે રૂકમણી આવીને ઊભી રહી ગઈ છે કે માતા, મારી સગી માં તો છે નહીં, મારી તો માં કયો તોય તમે, કુળદેવી કયો તોય તમે. આજ તમારી સામે તમારી દીકરી છેલ્લી વાર આવીશ. કદાચ મારા લગ્ન શિશુપાલ સાથે થશે તો હું પરણીને સાસરે નહીં જાઉં, પણ હું મરી જવાનું પસંદ કરીશ. અને કદાચ પરમાત્મા મારો સ્વીકાર પણ કરી લેશ. પણ બે પરિસ્થિતિમાં હું તમારી સામે છેલ્લી વાર આવીશ. આ દીકરીની લાજ આજે તમારા હાથમાં છે. રૂકમણી માને વંદન કરી અને જેવાય મંદિરની બહાર નીકળીશ. મંદિરની બહાર પગથિયા ઉપર પગ મૂક્યો.
એ જ સમયે પવનનો એક વાયરો એવો આવ્યો કે રૂકમિણીએ માથા ઉપર જે ઓઢણી ઓઢી હતી એ આમ પવનના વેગથી આકાશમાં ઉડવા લાગી. રૂકમિણીના લાંબા રેશમી કાળા વાળ આમ હવામાં લહેરાવા લાગ્યા છે. પેલા ચોકીદારો જે ચોકી પેરો કરી રહ્યા હતા એ બધા તો રૂકમિણીને જોવામાં ખોવાઈ ગયા છે. અહો રૂપમ અહો હસ્યા નહીં વચ. અરે રૂપ તો ઘણા જોયા છે, પણ આવું ક્યાંય સ્વરૂપ નથી જોયું. અરે રાજકુમારી તો ઘણી જોઈ, પણ આપણી રાજકુમારી જેવી ક્યાંય રાજકુમારી નથી જોઈ. એ બધા મોહ પામવા લાગ્યા, એ બધા ગાફેલ બનવા લાગ્યા છે. બરાબર એ જ સમયે પરમાત્માએ પર્વત ઉપરથી ગડગડાટ કરી અને રથને આમ સામે ઉભો રાખી દીધો છે. એક હાથથી ઘોડાની લગામ પકડી છે, એક હાથથી રૂકમિણીની સામે સંકેત કર્યો છે કે દેવી વિલંબ ન કરો, સમય ઓછો છે, ઝડપથી તમારો હાથ મારા હાથમાં પકડાવો. રૂકમિણીએ બેનપણીઓના હાથમાં જે હાથ પકડાવ્યો હતો એ ઝાટકો મારીને છોડાવી દીધો છે. દોડતા દોડતા જઈ અને પરમાત્માના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો છે. પરમાત્મા એક હાથથી રૂકમિણીને ઉચકતા જાય, એક હાથથી ઘોડાની લગામને ફટકારી દીધી છે. અને એ જ રીતથી પાછો ગડગડાટ કરી અને રથને ક્યાં હંકારી દીધો એ કોઈને ખબર ન પડી. પેલી જે બધી બેનપણીઓ ભેગી આવી હતી એ તો બધી ગઈ. અરે રૂકમિણી સરનામું તો દેતી જા, કાગળ ક્યાં લખશી? એ બધી વાતો મનની મનમાં રહી ગઈ અને જોત જોતામાં રૂકમિણીનું હરણ થઈ ગયું. પછી તો આખા રાજ્યમાં આમ પવન વેગે સમાચાર પ્રસરી ગયા, રૂકમિણીનું હરણ થયું. શિશુપાલ ને જયારે આ સમાચાર મળ્યા ત્યારે શિશુપાલ આમ જમીન ઉપર બેસી ગયો. એને જરાસંધને કીધું છે કે મેં કીધું હતું ને કે દ્વારકા વાળો મન સુખેથી પરણવા નહીં દે. એની ઉપર જે પરાણે વરરાજાનો રંગ ચડાવેલો હતો ને એ આજે છેલ્લી વાર ઉતરી ગયો. પણ રૂકમૈયાને ગુસ્સો આવ્યો છે કે દ્વારકા વાળો મારી બેનને પકડી જાય, હમણાં એને પકડીને લાવું છું. રૂકમૈયો લડવા આવ્યો ત્યારે પરમાત્માએ રૂકમૈયાને પણ અપમાનિત કરી, એને હરાવી અને એને પાછો મોકલી દીધો છે. અને પરમાત્માએ માતા રૂકમિણીનું હરણ કર્યું છે. કુંડિમપુરથી દ્વારિકા આવી રહ્યા હતા, રસ્તામાં માધવપુર ઘેડ આવ્યું. ત્યાં પરમાત્માએ રૂકમિણી સાથે મંગલ વિવાહ કર્યા છે. અને પરમાત્માનો રથ જ્યારે દ્વારિકાના પાદરમાં આવ્યો છે, દેવકી માં વસુદેવજી દ્વારકાવાસીઓની જ્યારે ખબર પડી કે પરમાત્મા રૂકમિણી માં સાથે મંગલ વિવાહ કરીને આવી રહ્યા છે, દેવકી માના આનંદનો ક્યાંય પાર નથી. નાની નાની દીકરીઓ પોતાના માથે શ્રીફળ ઈંઢોણી મૂકી અને સામૈયાઓની તૈયારી કરી રહ્યા છે. અને પરમાત્માનો રથ જેવો દ્વારિકાના નિજ મંદિરમાં પ્રવેશ્યો છે, જેવા પરમાત્મા નીચે પધાર્યા, એકવાર તો બધા દ્વારિકાવાસીઓના મુખમાંથી શ્રી રૂકમિણી માધવ ભગવાન કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી, શ્રી જુગલ જોડી સરકાર કી એ જય જયકાર થવા લાગ્યું છે. અને પરમાત્માએ રૂકમિણી સાથે મંગલ વિવાહ કર્યા છે. પરમાત્મા રૂકમિણીમાં બંને જ્યારે રાજ સિંહાસન ઉપર બિરાજમાન થયા છે, દ્વારકાવાસીઓએ આનંદ મનાવ્યો અને પરમાત્માના મંગલ વિવાહ થયા છે. એ પરમાત્માના વિવાહની કથા ઉપર અત્યારે આપણે કથામાં વિશ્રામ લઈએ. સાંજનો સમય પણ થઈ ગયો છે, 6:15 ઉપરનો સમય થઈ ગયો છે. મારા મનમાં એટલી લાલચ હોય કે આજનો જ દિવસ આપણે બધા ભેગા છીએ ને. આવતીકાલે તો સાંજે 4:30 વાગ્યે પૂર્ણાહુતિ છે. કથાનો સમય બધા ખાસ ધ્યાનમાં રાખજો. આવતીકાલે સવારના કથા પ્રસંગમાં તો નિયત સમય મુજબ કથાનો ક્રમ રહેશે. સવારે 9-9:30 વાગ્યાની વચમાં કથાનો પ્રારંભ થશે, જે બરાબર 12 વાગ્યા સુધી ચાલશે. બપોર પછીના કથા પ્રસંગમાં 3:15-3:30 આસપાસ કથા શરૂ થશે, જે બરાબર 4:30 વાગ્યા સુધી કથા ચાલશે. 4:30 વાગ્યે હુંડીનો અધ્યાય વંચાશે અને 5 વાગ્યે બધા ખાસ સમયનું ધ્યાન રાખજો. 5 વાગ્યે શ્રીમદ ભાગવત અહીંથી વાતે ગાતે વિજય થશે.
પોથી પધરામણીનો ક્રમ રહેશે. એ બધું 5 વાગ્યાનો ક્રમ છે. જે કોઈ વૈષ્ણવોને પોતાના ઘરે ભાગવતજીની પધરામણી કરવી હોય તો એ કૃપા કરી અને જે સ્વયંસેવક ભાઈઓ છે, વ્યવસ્થાપક ભાઈઓ છે, એને પોતાનું નામ કે કંઈ નોંધાવી દે કે જેથી ખબર પડે કે રસ્તો કઈ બાજુથી પસંદ કરવો, તો દરેકને લાભ પણ મળે. તો એ અગાઉથી જરા વ્યવસ્થા કરી લેજો. બીજી વધામણી એ દેવાની કે આજે સાંજે પૂજ્ય બાલક આપણા ગામમાં પધારી રહ્યા છે, તો એ લાભ પણ તમને બધાને પ્રાપ્ત થશે. જે ક્રમ પણ હમણાં અડધી કલાકમાં જ શરૂ થશે. તો વિશેષ સમય ન લેતા અત્યારે આપણે કથામાં વિશ્રામ લઈએ. આવતીકાલનો દિવસ આપણા જ્ઞાન યજ્ઞનો અંતિમ દિવસ છે, છેલ્લો દિવસ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરાસ્તિ ભવંતો બ્રવંતો અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સાધે પુણ્ય પવિત્ર ચૈત્ર માસે શુદ્ધૈ શુક્લ પક્ષે એકાદશ્યાયામ તિથો ભૃગુવાસરે કાશ્યપ ગોત્રોત્પન્નમ યજમાનો અહમ. મનમાં અટક થઈ આખું નામ બોલી જવાનું, મમ બોલી જવાનું. આત્મનઃ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્ત પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્ત્યાર્થમ બોલવાનું. મમ પૂર્વજો નામ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મંડપાયતને પ્રથમ દિનારભ્ય ષષ્ઠે પ્રાતારભ્ય સાયં પર્યંત ગણપત્યાદ્યા વૈદ વાંગ્મય મૂર્તિનામ તથા જ વંશસ્થ પિતૃદેવતાનામ પૂજન પૂર્વકમ વૃક્ષમણિમાદ ઉત્સવ વિવાહાંગભૂતમ પૂજન કર્મણાકૃતેન મંગલ નિરાજનમ ઉત્તર નૈવેદ્યમ કર્મ અહંકારીસીએ. હાથમાં ફૂલ ચોખા રાખી ગણપતિ ભગવાનનું સ્મરણ કરી ગણપતિ ભગવાનને નમસ્કાર કરો. સ્થાપના દેવતાઓનું સ્મરણ કરી નમસ્કાર કરો. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. ઓમ કસ્તુરી ઓમ ઇદગ્ગું અવેહિ પ્રજનનમ મે અસુદશવીરગ્ગો સર્વગણગો સ્વસ્તયે આત્મસનિ પ્રજા સનિ પશુ સનિ લોક સન્યભય સનિ અગ્નિ પ્રજાં બહુલાં મે કરોત્વન્નમ ભયોરેદો અસમાસુ દત્તા કર્પૂરપૂરેણ મનોહરેણ સુવર્ણપાત્રં દરસંતિ તેન પ્રદીપ્તભાસાં સહ સંગતેન નિરાજનાં તે જગદીશ કુર્વે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુ હરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. ગણપત્યાદ્યા વૈદવાંગ્મય મૂર્તયે નમઃ. મંગલ નિરાજનમ સમર્પયામિ. નીચે રાખી દિયો. જલની ચમચી ભરી પરિક્રમા કરો. યાની કાની જ પાપાની જન્માંતર કૃતાની જ તાની સર્વાણી નશ્યંતિ. પ્રદક્ષિણ પદે પદે હસ્તેન દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. હવે આપ બધા આરતી લઈ લ્યો. આત્મન કલ્યાણાર્થે આત્માભિવંદનમ. હસ્તમ પ્રક્ષાલ્યઃ અક્ષરપદભ્રષ્ટમ માત્રાહીનમ યદ્ ભવેદ તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પર. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે નર નારાયણ 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 લક્ષ્મણી નારાયણ નારાયણ નારાયણ
રૂક્ષ્મણી નારાયણ 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 બદરી નારાયણ 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 બદ્રી નારાયણ 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 માધવ નારાયણ 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 માધવ નારાયણ ઘટમાં ગિરધારીને મનમાં મુરારી ઘટમાં ગિરધારીને મનમાં મુરારી ઘટમાં ગિરધારીને મનમાં મુરારી ઘટમાં ગિરધારીને મનમાં મુરારી રુદિયે વસીરી પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ છેટો રુદિયે વસીરી પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં ગિરધારીની મનમાં મુરારી ઘટમાં ગિરધારીને મનમાં મુરારી ઘટમાં ગિરધારીને